કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક વાત કરી દઉં કે જો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી દેશો અને તેની બાજુના બેલ આઇકોનને પણ ટચ કરશો, જેથી મારા નવા લેસનના નોટિફિકેશન્સ તમને સમયસર મળતા રહે. તો મિત્રો, આજે ઇંગ્લિશમાં આપણે ધોરણ 11 યુનિટ 2 જેમાં રીડ 1માં ઓટોફેબ ટેકનોલોજી વિશે વાત કરીશું. મિત્રો, આ ઓટોફેબ ટેકનોલોજી શબ્દ તમારા માટે નવો છે, બરાબર ને? મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓથી આપણે સંતુષ્ટ હોતા નથી. આના કરતાં વધારે સારી વસ્તુ હોત તો કેવું સારું, એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે ને. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ. ઓટોફેબ ટેકનોલોજીથી આપણે આ શક્ય બની શકે છે. ઓટોફેબ શબ્દને આપણે સમજીએ તો ઓટોમેટેડ એટલે કે કોમ્પ્યુટરાઇઝ્ડ, કોમ્પ્યુટર દ્વારા સંચાલિત, અને ફેબ્રિકેશનનો અર્થ થાય જોડવું. તો આ પ્રક્રિયામાં ભંગારમાં જે ચીજ વસ્તુઓ પડી રહી હોય એવી ત્રિપરિમાણિક વસ્તુઓનું સર્જન આપણે કરી શકીએ અને નવી કોઈક કૃતિ બનાવી શકીએ. આ ઉદ્યોગમાં સામાન્ય કમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પ્લાસ્ટિક, પાવડર, અન્ય કાચા માલને ઘન સ્વરૂપ આપી ઈચ્છિત ચીજ વસ્તુઓનું સર્જન આપણે કરી શકીએ છીએ. એવી આ અદ્યતન ટેકનોલોજી છે. આ પ્રક્રિયાથી ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબની વસ્તુનું ઉત્પાદન પોતે કરી શકે છે. એ ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલી હોવાથી ગ્રાહક પોતે જ એક સહ ઉત્પાદક બની રહે છે. તેથી ઉત્પાદનની જવાબદારી, બીજા કોઈ જોખમ, એના પેટન્ટ કે ડિઝાઇનના અધિકાર એ ગ્રાહકને સમાનપણે ભાગીદાર પણ બનાવે છે. તો એના વિશે આપણે ડિટેલમાં આ પાઠમાં જોઈશું. તો શરૂ કરીએ. ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. કલ્પના કરો કે તમે કોઈ કારના શોરૂમમાં છો. ઇમેજિન એટલે કલ્પના કરવી, ધારવું. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. ઇન દેટ શોરૂમ, તમે એ શોરૂમમાં ગયા પછી તમે એ કારના કોઈ પણ મોડેલથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે ત્યાં જે કમ્પ્યુટર છે એના પર તમે કામ કરો. એન્ડ ક્રિએટ એટલે સર્જન કરવું, યોર ડ્રીમ કાર, તમારા સ્વપ્નની કારનું સર્જન તમે જાતે બનાવો છો, કરો છો. એન્ડ મેજિક, જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, યુ ગેટ ડિલિવરી, તમને એ કારની ડિલિવરી એટલે કે એ કાર તમને મળશે. ફેબ્રિકેટેડ એટલે કે કોન્સ્ટિટ્યુટ, આગળ આપણે વાત કરી. ફેબ્રિકેટ એટલે જોડવું, કોન્સ્ટિટ્યુટ પણ એનો અર્થ કરી શકાય ઇંગ્લિશ સિનોનિમ્સમાં કે સર્જન કરવું, રચના કરવી. એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, તમે જે ડિઝાઇન કમ્પ્યુટર પર તૈયાર કરી છે એવી જ કાર તમને નેક્સ્ટ વીક તમારા ઘરે મળી જાય તો મજા પડે ને. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને મિત્રો, સચ મેજિક, આવો જાદુ શક્ય છે, પોસિબલ છે, થ્રુ અ પ્રોસેસ, એક પ્રોસેસ દ્વારા, એક પ્રક્રિયા દ્વારા, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો ઓટોમેટેડ ફેબ્રિકેશન. જે ફેબ્રિકેશન ઓટોમેટેડ મીન્સ કોમ્પ્યુટર ગાઈડેડ છે, કે જે કમ્પ્યુટર દ્વારા સંચાલિત છે, એનાથી આ જાદુ શક્ય છે. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw material. મિત્રો, આ ઓટોમેટેડ ફેબ્રિકેશન કે જેને આપણે આગળ વાત કરી, જે કોમ્પ્યુટર દ્વારા સંચાલિત એક પ્રોસેસ છે કે જેને આપણે ટૂંકમાં ઓટોફેબ કહીએ છીએ, એ ટેકનોલોજીનો એક આખો સેટ એટલે કે એક સમૂહ છે જે ટેકનોલોજીની વિવિધ પાસાઓને ભેગા કરી અને બનાવવામાં આવ્યો છે. દેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ. મિત્રો, અહીંયા શબ્દ સમજીએ આપણે. થ્રી ડાયમેન્શનલ, વિજ્ઞાનમાં તમે એક શબ્દ ભણો છો ત્રિપરિમાણિક, જેમાં વિડ્થ એટલે કે પહોળાઈ, હાઇટ એટલે ઊંચાઈ અને લેન્થ એટલે લંબાઈ, ત્રણેય એકમો ભેગા થઈ અને જે એક
પરિમાણ બને તેને આપણે ત્રિપરિમાણ કહીએ છીએ, 3 ડાયમેન્શનલ. સોલિડ ઓબ્જેક્ટ, સોલિડ એટલે કે ઘન, અને ઓબ્જેક્ટ એટલે પદાર્થ, વસ્તુ. ફ્રોમ રો મટીરિયલ, રો એટલે કાચું, અને મટીરિયલ એટલે કે માલ, કાચો માલ. એ કાચા માલમાંથી તમે એક એવો સેટ, ટેકનોલોજીના સેટમાંથી, કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયા કે જે આ સ્વયં સંચાલિત છે. This industry uses solidification of polymers, powders and other raw materials. આ ઉદ્યોગ એ સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન આપી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, અહીંયા એના માટે આપણે સિનોનિમ્સ વાપર્યો છે, નેચરલી અકરિંગ ઓર સિન્થેટિક કમ્પાઉન્ડ. કૃત્રિમ કે કુદરતી રેસાનું એક પદાર્થ કે જે વિજ્ઞાનમાં તમે ભણેલા છો. ધેન પાવડર્સ, અમુક કાચા પદાર્થ પાવડર સ્વરૂપે છે, તો એના પર કમ્પ્યુટર દ્વારા જે ડિઝાઇન્સ દોરવામાં આવી છે એનું ઘન સ્વરૂપ આપવાની અહીંયા પ્રક્રિયા કરવામાં આવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે એ શક્ય બનશે, ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ, માનવજાત માટે શક્ય બનશે ટુ એક્વાયર પાવર. એક્વાયર એટલે મેળવવું, પાવર એટલે કે એક પ્રકારની શક્તિ. આપણે એક પ્રકારની શક્તિ મેળવી શકીશું દેટ મેન્યુપ્યુલેટ એટલે મેક ચેન્જીસ, પરિવર્તન આપવું અથવા બદલવું. તો તમે પરિવર્તન લાવી શકશો શેમાં? ઇન ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. મિત્રો, પ્રોપર્ટીનો સામાન્ય અર્થ આપણે મિલકત કરીએ છીએ, પરંતુ અહીંયા પ્રોપર્ટીનો અર્થ આપણે કેરેક્ટરિસ્ટિક્સ કરીશું. કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાઓ, અને મેટર એટલે કે કોઈ પદાર્થ. તો કોઈ પદાર્થની લાક્ષણિકતાઓ બદલવા માટે આપણે સક્ષમ બની શકીએ. હવે એ કેવી લાક્ષણિકતાઓ? તો દાખલા તરીકે વિજ્ઞાનમાં તમે ભણેલા છો કે ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો કોઈ પદાર્થ હોય, એનો જે કુદરતી ગુણધર્મ કે લાક્ષણિકતા છે એ આપણે ન બદલી શકીએ, પરંતુ અહીંયા કોમ્પ્યુટરાઇઝ્ડ ઓટોફેબ ટેકનોલોજીથી આપણે એ પદાર્થની એ મૂળભૂત લાક્ષણિકતાઓને બદલી શકીશું. એ શક્તિ આપણને પ્રાપ્ત થશે. તો શેના કારણે? ઓટોફેબ ટેકનોલોજીના કારણે. આગળ સમજીએ. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Autofab is now create એટલે સર્જન કરવું, opportunities એટલે તકો, for manufacturers એટલે ઉત્પાદકો. તો Autofab એ તકો ઊભી કરે છે, સર્જન કરે છે. તકોનું સર્જન કોના માટે? ફોર મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો માટે તકો ઊભી કરી રહ્યું છે. શેના માટેની તકો? ટુ સેટિસ્ફાય એટલે સંતોષ આપવો. ટુ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ એટલે ગ્રાહકની જે યુનિક નીડ્સ, યુનિક એટલે અદ્વિતીય, ઇનકમ્પેરેબલ, જેની કોઈ તુલના ન થઈ શકે તેવું. તો કોઈ ગ્રાહકની એવી કોઈ નીડ્સ એટલે કે માંગ હોય એને સંતોષવાની, સર્જવાની તક એ ઉત્પાદક માટે ઓટોફેબના કારણે થઈ રહી છે, ઊભી થઈ રહી છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ, અહીંયા કસ્ટમર્સને, ગ્રાહકને કંપનીના ડિઝાઇન એટલે કે રચના, ડેવલપમેન્ટ એટલે વિકાસ, અને પ્રોડક્શન એટલે કે ઉત્પાદન, એ વિભાગની પ્રોસેસ, પ્રક્રિયામાં સામેલ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. અને એના કારણે શું થાય છે? ઇટ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું, અનઇમેજિનેટિવ, કલ્પના ન કરી હોય એવી નવી પ્રોડક્ટ તરફ એ લઈ જાય છે આખી પ્રોસેસને. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. આ ઓટોફેબ ટેકનોલોજીમાં કસ્ટમર, જે કન્ઝ્યુમર, ગ્રાહક છે, કસ્ટમર છે, ઇટ વિલ બીકમ કો-કન્સ્ટ્રક્ટર. એ સહસર્જક બને છે. કન્સ્ટ્રક્ટર એટલે સર્જક અને કો-કન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક. ન્યૂ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. અને આ ટેકનોલોજીના કારણે
જે નવી પ્રોડક્ટ બની એ પ્રોડક્ટની લાયબિલિટી એટલે મિત્રો જવાબદારી. દરેક ઉત્પાદકની એક પોતાના પ્રોડક્ટ પ્રત્યેની જવાબદારી હોય. તો એ જવાબદારી, અધર રિસ્ક્સ, જે બીજા રિસ્ક રહેલા હોય એ પ્રોડક્ટ સાથેના તે, અને પેટન્ટ. મિત્રો પેટન્ટ એટલે કોપીરાઇટ્સ અથવા કે લાયસન્સ. હવે કોઈ કંપની પોતાની એક ડિઝાઇનની કાર બનાવે છે તો એ ડિઝાઇનને એક કોપીરાઇટ કરાવી દે અને એની પેટન્ટને રજિસ્ટર્ડ કરાવે તો એ ડિઝાઇનની કાર બીજી કોઈ કંપની ન બનાવી શકે, અને જો બનાવે તો એની પર એ કંપની બ્લેમ કરી અને કોર્ટમાં મેટર કરી શકે. તો એને પેટન્ટ કહેવાય. તો એ પેટન્ટના જે રાઇટ્સ છે, હકો છે, એને પણ કસ્ટમર સાથે વહેંચી શકાય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી. મિત્રો આ ઓટોમેટેડ ફેબ્રિકેશને સમાજ ઉપર એક જોરદાર અસર ઊભી કરી છે. ડ્રામેટિકનો અર્થ અહીંયા આપણે પાવરફુલ એટલે જોરદાર કરી શકીએ, અને ઇમ્પેક્ટ એટલે કે અસર, એક પ્રભાવ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે સમાજ ઉપર એની એક જોરદાર અસર ઊભી થઈ રહી છે. મિત્રો એની આપણે કેટલીક ખાસિયત જોઈએ, જેમાં એક નંબર પર આપણે જોઈએ બેટર પ્રોડક્ટ ક્વોલિટી. બેટર એટલે વધારે સારું, પ્રોડક્ટ એટલે કે એનું ઉત્પાદન, અને ક્વોલિટી એટલે ગુણવત્તા. તો ઉત્પાદનની સારી અથવા ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. મિત્રો ઓટોમેટેડ મેથડ્સના કારણે ઓટોમેટેડ જે મેથડ્સ છે ઇન્સ્પેક્શન અને એસેમ્બલિંગની. નાવ ઇન્સ્પેક્શનનો અર્થ આપણે પરીક્ષણ કરીએ, અને એસેમ્બલી એટલે કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ મશીન. મશીનના જુદા જુદા જે સ્પેર પાર્ટ્સ છે એને ભેગા કરવાની પ્રક્રિયાને એસેમ્બલી કહેવાય. તો એ જે પ્રક્રિયા છે એ મેથડ એના કારણે વધારે વિકસે છે, સુધરે છે. અને વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. એ શું સુધારે છે? ધ ક્વોલિટી, ગુણવત્તા, એન્ડ ઉત્પાદકની ગુણવત્તાની સાથે એન્ડ ડ્યુરેબિલિટી એટલે લાસ્ટિંગનેસ. ગુજરાતીમાં આપણે એનો અર્થ ટકાઉપણું કહીએ. કોઈ પણ પ્રોડક્ટની ગુણવત્તા સુધરે અને એનું ટકાઉપણું સુધરે તો ગ્રાહકને સંતોષ થાય. તો ઓટોમેટેડ મેથડના કારણે એની ઇન્સ્પેક્શન અને એસેમ્બલી એટલી પાવરફુલ છે કે એના કારણે એની ક્વોલિટી અને ડ્યુરેબિલિટી, ગુણવત્તા અને ટકાઉપણું બંને સુધરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા will last much longer than earlier models. એની એક અસર એ છે કે અગાઉના જે મોડલ્સ હતા, કોઈ કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરેના, જે પહેલાં કરતાં વધારે સમય સુધી will last much longer than earlier models. earlier એટલે પહેલાંના જે મોડલ્સ હતા એના કરતાં last much longer means વધારે ટકશે. therefore there will be decline in need for replacement. એના કારણે there will be decline એટલે ડિક્રીઝ, ઘટવું. એના કારણે જે ચીજ વસ્તુઓની રિપ્લેસમેન્ટ, કોઈ વસ્તુ આપણે ઘરે લાવીએ ટેલિવિઝન, અને જો એમાં ખામી નીકળે તો આપણે શોરૂમમાં બદલાવા જઈએ, એ પ્રક્રિયાને રિપ્લેસમેન્ટ કહેવાય. તો એ રિપ્લેસમેન્ટ એટલે કે વસ્તુ પાછા આપવાની, બદલવાની જે ના પ્રસંગો હતા એ ઘટશે, કારણ કે આપણી ડિમાન્ડ પ્રમાણેની ક્વોલિટી અને ડ્યુરેબિલિટીવાળી પ્રોડક્ટ આપણને મળી રહી છે. બીજી એની અગત્યની વાત છે મોડ્સ રિસાયકલિંગ. મિત્રો રિસાયકલ એટલે કે કોઈ પણ વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી આપણે નવી ચીજ વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા કરીએ છીએ. તમે વિજ્ઞાનમાં આ શબ્દ ભણેલા છો, રિસાયકલિંગ. તો એ રિસાયકલિંગ વધારે થઈ જશે. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. મિત્રો, instead of buying the latest model of a car or old toaster, આપણા ઘરે કોઈ કાર છે અથવા ટોસ્ટર એટલે બ્રેડમાંથી ટોસ્ટ બનાવવાનું એક સાધન આવે છે. તો એ સાધન કે કોઈ કાર જૂની થાય તો આપણે એને વેચી દઈએ, કે કોઈ મિક્સર કે એવી વસ્તુઓને આપણે ફેંકી દઈએ,
તો એના બદલે નવી વસ્તુ ખરીદવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ, એ ઓલ્ડર મોડલને આપણે રિટર્ન કરીએ પ્રોડ્યુસર્સને, કંપનીને, એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, એમાંથી આપણે નવું મોડલ્સ બનાવડાવીએ દેટ વિલ બી ફેબ્રિકેટેડ ફ્રોમ દેટ ઓલ્ડ મોડલ. અને જે ઓલ્ડ મોડલ છે એનો જે સ્ટફ એટલે મટીરિયલ, એનો જે ઓલ્ડ સ્ટફ મીન્સ એનું જે જૂનું મટીરિયલ છે એમાંથી જ જો આપણને નવું મોડલ બનતું મળી શકે તો પ્લાસ્ટિક પ્રોડક્શન ઉપર બ્રેક લાગી શકે. વધારે પ્લાસ્ટિક પ્રોડક્શન કે જે બિલકુલ એનામાંથી આપણને કોઈ ફાયદો નથી થવાનો, જે પ્રદૂષણ વધારી રહ્યું છે, તો એમાંથી ઓલ્ડ મોડલમાંથી આપણને નવું મોડલ મળે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ, અને આ રીતે મટીરિયલ્સનું રિસાયકલિંગ આપણને ન્યૂ વે, નવી રીતે થઈ શકશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, અને આનાથી એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને એક મોટું કમ્પેન્સેશન એટલે કે રિવોર્ડ, વળતર, એક સારું વળતર પર્યાવરણને આપણે આપી શકીશું, પર્યાવરણની રક્ષા કરી શકીશું. મિત્રો ત્રીજી વાત છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ધીસ ઓટોફેબ ટેકનોલોજી હેલ્પ્સ ધીસ વિલેજ ક્રાફ્ટ વર્કર. ઓટોફેબ ટેકનોલોજીથી વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે જે ગામડાના કારીગરો છે કે જે કૌશલ્ય ભર છે એને પરત ફરવું, ઇટ મીન્સ પોતાના વ્યવસાયમાં પરત ફરવાની એક તક ઊભી થશે કે જે ક્રાફ્ટ વર્કર્સ મીન્સ સ્કિલ્ડ વર્કર્સ છે એના માટે. ઇફ માસ પ્રોડક્શન loses its economic advantage, huge centralized factories would disappear. મિત્રો જો જથ્થાબંધ ઉત્પાદન, માસ પ્રોડક્શન, માસ મીન્સ ઇન બલ્ક, જથ્થાબંધ, અને પ્રોડક્શન એટલે ઉત્પાદન, જો જથ્થાબંધ ઉત્પાદન તેનો આર્થિક લાભ, ઇકોનોમિક એડવાન્ટેજ મીન્સ આર્થિક લાભ, ઇકોનોમિક માટે આપણે ફાઇનાન્શિયલ સિનોનિમ કરી શકીએ. તો જો એમાં આર્થિક લાભ ઓછો થાય મોટી કંપનીને, દેન ઇટ હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. તો જે મોટી ફેક્ટરી છે, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, સેન્ટ્રલાઇઝ એટલે એક જ જગ્યાએથી જેની સંચાલન થતું હોય એને આપણે કેન્દ્રીયકૃત કે સેન્ટ્રલાઇઝ કહી શકીએ. એવી ફેક્ટરીઓ બજારમાંથી અદૃશ્ય, કારખાના અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, કારણ કે એને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. They will be replaced by smaller and community based facilities. અને એની જગ્યાએ શેનું સ્થાન લેવાશે? રિપ્લેસ એટલે સ્થાન ફેર થવું. સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી, સ્મોલર એટલે નાના અને કોમ્યુનિટી એટલે સમુદાય, બેઝડ એટલે આધારિત. તો સમુદાય અને નાના પાયા પર આધારિત જે ઉદ્યોગો છે એનાથી એને વિકાસની તક મળશે, કારણ કે મોટા કંપની અને વ્યવસાયો અદૃશ્ય થશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce materials goods. અને બીજો ફાયદો એ રહેશે કે જે ચીજ વસ્તુઓનો ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નો હોય, હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્નો, એના માટેનો જે પ્રયત્ન છે એ પણ ઓછો થશે, એની પાછળના પૈસાનું રોકાણ પણ ઓછું થશે. અને નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, જે મટીરિયલનો બનાવવા માટેનો ગુડ્સ, કાચો મટીરિયલ બનાવવાનો કે પ્રોડક્શનની જે કોસ્ટ, કિંમત છે એ પણ ઘટશે. તો એનાથી એ નાના ગ્રામ્ય લેવલના કારીગરોને ફાયદો થશે. એમાં આગળ જોઈએ તો દેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ. એટલે બીજી શું તક મળશે? કસ્ટમર મે બી સર્વડ બેટર, ગ્રાહકને વધારે સારી સેવા મળશે બાય લોકલ ઓનર, કારણ કે જે લોકલ ઓનર છે સ્થાનિક માલિક દુકાનનો, એના તરફથી એને વધારે સારી સેવા મળશે. અને એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, બીજો કોણ એને વધારે સારી સેવા આપશે? કે જે ઓપરેટર છે, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદક જે એની દુકાન છે, અને ઓપરેટરને આપણે સિનોનિમ તરીકે એડમિનિસ્ટ્રેટર, સંચાલક કહી શકીએ. એ મેન્યુફેક્ચરિંગ શોપનો જે સંચાલક છે કે લોકલ ઓનર છે એ ગ્રાહકને વધારે સારી સેવા પ્રોવાઈડ કરી શકશે, કારણ કે એ નાના પાયે વ્યવસાય કરી રહ્યો છે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be back with a bang. મિત્રો આનો બીજો એક ફાયદો એ થાય છે કે ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ મીન્સ સ્પ્લિટ ફ્રોમ વન કંટ્રોલ. આગળના પેરેગ્રાફમાં આપણે સેન્ટ્રલાઇઝ શબ્દ જોયો, મીન્સ કંટ્રોલ ફ્રોમ વન સેન્ટર,
અને અહીંયા વાત છે કે એક જગ્યાએથી કંટ્રોલ થતું હતો તે હવે બંધ થયું, તો એ નાના નાના એકમો બન્યા, એ ફેક્ટરીઓનો વિકાસ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ મીન્સ જે લોકો પાસે બોર્ન ટેલેન્ટ છે, હેવિંગ ઇનેટ એબિલિટી, કે જેમના પાસે એક હુનર છે, જે કુદરતી રીતે કસબ ધરાવે છે, એવા કારીગરોને વિકાસની તક મળશે. વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. એ લોકો વ્યવસાયમાં સફળતાપૂર્વક પરત ફરશે. વિથ અ બેંગ એટલે સડનલી, અચાનક કહી શકાય. તો એ લોકો ખૂબ જ સફળતાપૂર્વક વ્યવસાયમાં પરત ફરશે. મિત્રો, ચોથી અને ખાસ બાબત છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. Soon the scale of autophagy will shrink to nanostructure level. મિત્રો, આનો એક ફાયદો એ થશે, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે મેડિકલ મીન્સ આપણે તબીબી કહી શકીએ. નવી તબીબી સારવારમાં એનો ફાયદો એ થાય કે ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ પ્રમાણે નેનો સ્ટ્રક્ચર એટલે કે સૂક્ષ્મ માળખું, જેને આપણે મિનિએચરાઇઝ સ્ટ્રક્ચર કહી શકીએ, જે નાનું સૂક્ષ્મ પ્રકારનું માળખું છે, એ પ્રકારમાં ઓટોફેબ આવી જશે ખૂબ ઝડપથી. એનો ફાયદો એ રહેશે, દેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. એનો ફાયદો એ થશે, ધ સાઇઝ ઓફ અ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે શબ્દ શું સમજીએ? ન્યૂલી એટલે એકદમ નવું, મેન્યુફેક્ચર્ડ એટલે ઉત્પાદિત, અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સારવારમાં કામ લાગતા સાધનો છે, જેમ કે ઓપરેશન દરમિયાન, સર્જરી દરમિયાન જે સાધનો અત્યારે અસ્તિત્વ ધરાવે છે, એના કરતાં વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે સ્મોલેસ્ટ પાર્ટિકલ, જેને આપણે પરમાણુ કહી શકીએ. તો એના કરતાં પણ નાનું કદ ધરાવતા સાધનો અસ્તિત્વમાં આવશે, તો મિત્રો આપણી વધારે સારી ટ્રીટમેન્ટ થઈ શકશે. કારણ હજી તબીબી સારવારના ક્ષેત્રમાં અમુક પાર્ટ્સ આપણા બોડીના એવા છે કે જ્યાં ડૉક્ટર્સ પહોંચી શકતા નથી સર્જરી દરમિયાન. તો આવા સૂક્ષ્મ સ્પેર પાર્ટ કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટના મદદથી આવી નાની નાની માઇક્રો સર્જરી કે નેનો સર્જરી થઈ શકશે. અને એ ઓટોફેબ ટેકનોલોજીના કારણે આપણને આશીર્વાદરૂપ લાગશે. It will be possible to reconstruct ratified tissues, and even reversal of mature tissue decay will be done. It will be possible to reconstruct ratified. આના કારણે મેડિકલ ફિલ્ડમાં બીજો એક ફાયદો એ થશે, it will be reconstruct ratified tissue. મિત્રો, રિકન્સ્ટ્રક્ટ એટલે પુનઃસર્જન કરવું, અને રેટિફાઈડ એટલે પરમિટેડ એટલે કે જેની પરવાનગી હોય તે. પણ અહીંયા આપણે એનો અર્થ એવું થઈ શકે કે જે આપણા શરીરને સમર્પિત છે. કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને જ્યારે ઓપરેશન દરમિયાન આપણે બ્લડ ચડાવવું હોય તો એ ગ્રુપ મેચ કરવું પડે છે. તો એવી જ રીતે ટિશ્યુઝ એટલે નાના નાના સજીવ કોષ. કોઈ એક વ્યક્તિના સજીવ કોષ અન્ય વ્યક્તિમાં દાખલ કરવા માટેની પરમિશન, ઇટ મીન્સ કે મેચ થવું જોઈએ, એવા પરમિશનેબલ જે કોષ છે એનું નવસર્જન થઈ શકશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ. જે રિવર્સલ મીન્સ એક્ટ ઓફ રિવર્સિંગ, ઇટ મીન્સ કે અદલ બદલ કરવું, કે એને મૂળ સ્વરૂપમાં લાવી શકાય. ઓફ મેચ્યોર્ડ એટલે ફુલ્લી ગ્રોન ટિશ્યુ, જે એકદમ વિકસિત સજીવ કોષ છે કે જે ડીકમ્પોઝ મીન્સ અહીંયા અર્થ આપણે એનો ડીકે છે, શબ્દ ટેક્સ્ટમાં આપ્યો છે, કે જે બિલકુલ નાશ પામેલા કોષો હોય એનું આપણે પુનઃસર્જન કરી શકીએ છીએ, અથવા કોઈ સજીવ કોષ કે જે પૂર્ણ વિકસિત છે એને આપણે વધારે સારી રીતે ડીકમ્પોઝ થતો અટકાવી પણ શકીએ છે. તો આ ઓટોફેબ ટેકનોલોજીના કારણે આપણને આ એક ફાયદો થાય છે. તો સમર્થિત સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું પણ શક્ય બની શકશે. મેડિકલ ટ્રીટમેન્ટમાં આગળ જોઈએ તો એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. આના કારણે મિત્રો ધ એક્સટેન્શન્સ મીન્સ એક્સપાન્ડિંગ, વિસ્તાર કરો. હ્યુમન લાઈફ સ્પાન ઇટ મીન્સ જીવનકાળ, પીરિયડ ઓફ લાઈફ. માણસનો વય મર્યાદા
આયુદર આના કારણે વધશે, કારણ કે મેડિકલ ટેકનોલોજીના ડેવલપમેન્ટના કારણે આયુદર કે વય મર્યાદા વધે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસોની હેલ્થમાં પણ સુધારો આવશે, કારણ કે મેડિકલ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. અને આના કારણે બીજું એક પ્લસ પોઈન્ટ થશે કે પીપલ વિલ ગેઇન એટલે અવેલ, પ્રાપ્ત કરવું, એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. પેઇનલેસલી એટલે પીડા વગર, રીડિઝાઇન મીન્સ એને પુનઃસર્જન કરવું, અને ધેર બોડીઝ શરીર, પોતાના શરીરને દર્દ વગર વધારે સારું આરોગ્યપ્રદ બનાવવા માટેનું પણ આનાથી શક્ય બનશે. Now the combined effect of such changes could be dramatic. મિત્રો, combined એટલે collective. તો આ પ્રકારના ફેરફારોની જે સંયુક્ત અસર હશે that will be dramatic. Dramatic means એ જે ચેન્જીસની અસર હશે એ અકલ્પનીય હશે. It is behaved that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. મિત્રો, it is behaved that એવું પણ કહી શકાય, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વત વિસ્તારમાં રહેતો નાનો કોઈ સમાજ, માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, જે પોતાની જાત ઉપર વધારે આધાર રાખતી થઈ શકશે. સફિશિયન્ટ એટલે ઇનફ, પૂરતું. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, કારણ કે આવા પ્રકારના સાધનોનો એમની પાસે એક જથ્થો હશે. એન્ડ સોલર પાવર જનરેટર, કોઈ સૂર્યશક્તિવાળા જનરેટરથી એ લોકો આત્મનિર્ભર બની શકશે. તો આ ઓટોફેબ ટેકનોલોજીનો બીજો એક ફાયદો છે. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. મિત્રો, ઓટોફેબની પદ્ધતિ જેમ એડવાન્સ એટલે ગ્રોથ, વિકાસ, જેમ આગળ વધતી જશે, વિકાસ થતો જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. પછી તેનાથી કાચા માલનું જે સ્વરૂપ છે એની કોઈ અગત્યતા રહેશે નહીં, બિન અગત્યનું થઈ જશે, કારણ કે એ કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન દ્વારા પ્રોડક્શન કરે છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. મિત્રો, સોફિસ્ટિકેટેડ મીન્સ લેટેસ્ટ ઓર એડવાન્સ્ડ, એકદમ અત્યાધુનિક, અદ્યતન ઓટોફેબ મશીન્સ, જે ઓટોફેબના મશીન્સ, યંત્રો છે, વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર. મોલેક્યુલર મીન્સ રિલેટિંગ ટુ મોલેક્યુલ્સ, જે એની આણ્વિક કે પરમાણ્વીય રચના, એનું માળખું છે, એને પણ રીઅરેન્જ મીન્સ એની પુનઃગોઠવણી કરવી. રીઅરેન્જ મીન્સ પુનઃગોઠવણી કરવી. તો કોઈ પણ પદાર્થના પરમાણુની પુનઃગોઠવણી કરવા માટે પણ એ સક્ષમ રહેશે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. અને એમાંથી કોઈ એક યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટેના પરમાણુના માળખાની પુનઃગોઠવણી કરવા માટે પણ ઓટોફેબ શક્ય બની શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. મિત્રો, આના કારણે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, દૂધના જૂના કોઈ પ્લાસ્ટિકના જગ, ઓર લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર, ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબ ને પરમાણુનું મોલેક્યુલરલી રીઅરેન્જડ, એના પરમાણુય માળખાની પુનઃગોઠવણી કરી આપણે નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકીશું. એકદમ અજુગતું લાગે છે ને, પરંતુ ઓટોફેબના કારણે આ શક્ય બની શકે છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. મિત્રો, એકદમ હાઈલી ઇમ્પ્રુવડ, ઊંચી અને સારી ગુણવત્તાથી સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી આપણને શક્ય બનાવશે. શેના કારણે? ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. ટુ મીટનો અર્થ આપણે પૂર્ણ કરવું કરી શકીએ. આપણી જે ડિઝાયર્સ, ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ પ્રમાણેની ભૌતિક સુખ સુવિધાઓવાળી વસ્તુઓ આપણે મેળવી શકીશું. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ achievement will bring about a golden age of art, music and scientific discovery. મિત્રો, આ સિદ્ધિથી પરિણમનારી મુક્તિ, આપણી જે ફ્રીડમ છે, મુક્તિ, એ આપણને કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટેનો એક ગોલ્ડન એજ મીન્સ સુવર્ણયુગ લાવીને આપશે. કારણ મ્યુઝિક, કળા અને વિજ્ઞાનમાં ખૂબ જ અણધારી પ્રગતિ થશે. But the open question is whether people want such freedom and will rejoice in it. પરંતુ એક
ખુલ્લો પ્રશ્ન એ છે, ક્લિયર કટ ઓપન ક્વેશ્ચન એ છે, whether people will want such freedom or will rejoice in it. લોકોને આ મુક્તિ સ્વતંત્રતા જોઈએ છે એન્ડ વિલ રિજોઇસ એટલે આનંદ માણો. લોકો એમાં આનંદ મેળવશે આ સર્જના કરવામાં? એ મોટો પ્રશ્ન છે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ જીવનમાં એક વાત છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ, ઘણીવાર જોવા મળ્યું છે દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સૌથી મહત્તમ સંતોષ માણસને નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, એમાંથી નથી મળતો કે જે આપણને જોઈએ છે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના માટે કામ કરવામાં, મચ્યા રહેવામાં જે આનંદ મળે છે તેની પ્રાપ્તિ થયા પછી રહેતો નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી as we proceed into the age of automated fabrications, it is to find a meaningful use for ourselves. મિત્રો, તો આપણે આ સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છે ત્યારે માનવજાતની સામે સૌથી મોટી ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, માનવજાતની સૌથી મોટી ચેલેન્જ એ છે કે માનવજાત સામેના મોટા પડકાર છે કે આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ આપણે નક્કી કરવાનું છે. દેટ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્સ. આ ટેકનોલોજીનો અર્થપૂર્ણ, સાચો, યોગ્ય ઉપયોગ આપણે પસંદ કરવાનો છે, એ આપણી ઉપર છે. તો ઓટોફેબ ટેકનોલોજીમાં આપણે ડિટેલમાં આ વાત સમજ્યા. હવે આગળના યુનિટમાં ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.